નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે અને જે રીતે જાપાનમાં વિદેશ પ્રવાસ શરૂ કર્યો, G7ની બેઠકમાં ભાગ લીધો, ત્યારબાદ તેઓ હિરોશીમામાં બેઠકમાં ભાગ લીધો, ત્યાંથી પાપુઆ ન્યૂ ગિની ગયા હતા, ત્યાંથી ફિજી પહોંચ્યા અને હવે પછીનો છેલ્લા ફેઝમાં જે એમનો પ્રવાસ છે તે ઓસ્ટ્રેલિયામાં છે. અને જે પ્રકારની ત્યાં ભારતનો દબદબો જોવા મળ્યો, ભારતનું જે વિશ્વગુરુ તરફ આગળ વધવાની સપનું છે એ સાકાર થતું જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ ગયા છે ત્યાં તેમને જે પ્રકારનું સન્માન મળી રહ્યું છે, જે પ્રકારનું માન આપવામાં આવી રહ્યું છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત ખરેખર દેશ વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અને જે પ્રકારે પહેલા ભારતમાં જે ભારતની સ્થિતિ જે હતી, વિશ્વમાં ભારતને ગણવામાં નહોતું આવતું, પરંતુ આજે ભારતને જે પ્રકારે ગણતરી કરવામાં આવે છે અને ભારત પણ 5મી મોટી અર્થવ્યવસ્થા તરીકે આગળ વધ્યું છે. અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે, જાપાનમાં જે પ્રકારે તેમને સન્માન આપવામાં આવ્યું, જે પ્રકારે તેમનું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પણ જ્યારે G7 બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેમને સામે ચાલીને મળ્યા અને ગળે વળગ્યા હતા અને સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકામાં તમારી રાહ જોવાઈ રહી છે, અમેરિકામાં જે તમારો કાર્યક્રમ છે તેના અને તમારા માનમાં સ્ટેટ ડિનર રાખવામાં આવ્યું છે તેના માટે પણ લોકો ફોન આવી રહ્યા છે અમારા કાર્યાલયમાં. અને જે પ્રકારે લોકો આવવા માટેની વાતચીત, લોકો ત્યાં ભાગ લેવા માટે, ડિનરમાં આવવા માટે અને તમારા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ લોકો તલપાપડ થઈ રહ્યા છે. અને જે ટિકિટો છે, ટિકિટો પણ હવે અમારું સ્ટેડિયમ પણ નાનું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તમારી જે ખ્યાતિ છે, તમને લોકો જે માની રહ્યા છે, તે તમારા ભાષણને, તમારી સાથે સંવાદ કરવા માટે લોકો તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે મારે પણ તમારો ઓટોગ્રાફ લેવો પડશે તેમ કહીને જો બાઇડને પણ તેમનું સન્માન કર્યું હતું. અને ત્યાંથી જાપાનમાં જે પ્રકારે જાપાનને પ્રવાસ પૂર્ણ કરી તેઓ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા અને ત્યાં આગળ જે રીતે પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું, પ્રોટોકોલ તોડીને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે તેમને આશીર્વાદ આપ્યા અને સાથે તેમને ગળે પણ વળગાડી દીધા અને ગળે વળગાડીને તેમને પીઠ થપથપાવી. અને જે રીતે દેશમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે, પરંતુ વિશ્વ આખામાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે આજે આપણે ચર્ચા કરવાના છે વિશ્વગુરુ ભારત કઈ રીતે પહોંચ્યું. અને આ મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે ITV ગુજરાતના કન્સલ્ટિંગ એડિટર સુધીર રાવલ, ભાજપના નેતા સંજીવ મહેતા અને કોંગ્રેસના નેતા પારસ જોશી આપણી સાથે ઉપસ્થિત છે. આપ ત્રણનું સ્વાગત છે સ્ટુડિયોમાં. પારસભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું, વિપક્ષ તરીકે ભારતનો ડંકો આજે સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે, તેની પાછળનું મૂળ કારણ શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષનું શાસન, તેમની નીતિઓ, તેમની વિદેશ નીતિઓ, કે પછી આ એક દેખાડો છે? શું કેવું છે તમારે વિપક્ષ નેતા તરીકે? જી અભિજીતભાઈ, ચોક્કસપણે અત્યારે જે રીતે ભારતની વિશ્વની અંદર નામના છે એ 1947 થી લઈને 2023 સુધીમાં ભારતની જે દરેક સરકારોએ જે રીતે વિદેશ નીતિ અપનાવી છે અને એ વિદેશ નીતિના ફળ જે છે એ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. એટલે એના માટે પર્ટિક્યુલર એક વડાપ્રધાન શ્રીએ જે કરેલા કાર્યો છે તેને બરાબર છે, અત્યારે વડાપ્રધાન છે એટલે એ પોતે ફળ ચાખી રહ્યા છે એટલે એમનું નામ થાય. પરંતુ જયારે તમે ટોચ ઉપર પહોંચો છો ત્યારે નીચે જે લોકો સીડી બન્યા છે, જે લોકોએ મહેનત કરેલી છે, એ જે 1947 થી તમે જો 1947માં જવાહરલાલ નહેરુથી જયારે વિદેશ નીતિની શરૂઆત થઈ અને ત્યારબાદ 1959 સુધીમાં જે પંચશીલ વિદેશ નીતિની જે વાત આપણે કરી દુનિયા સમક્ષ, અને 1959 પછી જે રિયલ વિદેશ નીતિ, અને ત્યારબાદ આપણે જે 1992 પછી પીવી નરસિંહ રાવ અને જે આપણે અગાઉથી જે વડાપ્રધાન શ્રી હતા રાજીવ ગાંધીજી, એમના દ્વારા જે ઉદારીકરણની નીતિ જે આપણે વિદેશ નીતિમાં અપનાવી અને એ જે વિદેશ નીતિના જે મીઠા ફળ જે છે એ અત્યારે આપણે ભારત દેશ જે છે એ ચાખી રહ્યું છે. અને ચોક્કસપણે અત્યારે જો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હોય તો છેલ્લા લગભગ જે કહેવાય કે 70 વર્ષની દરમિયાન આ જે વિવિધ જે કોંગ્રેસના જે વડાપ્રધાન શ્રીઓ હતા જેમણે જે મહેનત કરેલી હતી વિદેશ નીતિ દરમિયાનની,
એ વિદેશ નીતિ દરમિયાનની કરેલી મહેનતના ફળ અત્યારે શ્રી નરેન્દ્ર મોદીજી ચાખી રહ્યા છે એમ કહી શકાય. અને પણ પરેશભાઈ તમને રોકવું આ મામલે આ તબક્કે તમને રોકવા માંગુ. પરેશભાઈ, તમે એમ કહો છો કે કોંગ્રેસનું શાસન હતું તે વખતે જે ચાલી આવે છે વિદેશ નીતિ જે છે તેના કારણે આ ભારતનું નામ થયું છે, પરંતુ મને કિસ્સો યાદ આવે છે, કદાચ સુધીર સર પણ મારી વાત સાથે સંમત થશે. 1971ના યુદ્ધ વખતે અમેરિકા પાકિસ્તાનની ફેવર કરતું હતું અને પાકિસ્તાનની ફેવર કરીને ભારત ઉપર પ્રતિબંધો લાદવાની વાતો કરી હતી. તો શું એ વિદેશ નીતિ કોંગ્રેસ સરકાર હતી એ વખતે અને દેશની વિદેશ નીતિ જે હતી આપણા દેશની એને કારણે આ બધું થતું હતું કે ત્યારે કેમ આ પ્રકારનું અમેરિકાનું વલણ રહ્યું હતું? અમેરિકાનું વલણ એ વખતે બી પાકિસ્તાન તરફી હતું ને અત્યારે બી તમે જોશો તો અમેરિકાનું વલણ પાકિસ્તાન તરફી જ છે. અત્યારે બી તમે જોશો કે 3 મહિના પહેલા એમણે પાકિસ્તાનને ફાઇટર જેટ વિમાનો અને અન્ય શસ્ત્ર સરંજામ પૂરું પાડવા માટેની ઓફર કરેલી જ છે. એટલે અમેરિકા જે છે એ એને પોતાના શસ્ત્ર સરંજામ વેચવા માટે એને ભારત સાથે લેવા દેવા નથી, પાકિસ્તાન સાથે લેવા દેવા નથી. એને ફક્ત ને ફક્ત પોતાના શસ્ત્ર સરંજામ વેચવા છે અને દુનિયાને સળગતું રાખવું છે. તમે જોશો કે રશિયા સાથેનો આપણો વેપાર જે છે એ વધારે થયો એટલે અમેરિકાએ હમણાં જ તમે જુઓ કે 3 મહિના પહેલા કે આપણે 4 મહિના પહેલા તમારી ચેનલ મારફતે આપણે ડિબેટ કરેલી હતી કે ભાઈ અમેરિકા જગત જમાદાર છે તો ભારત ઉપર દાદાગીરી શા માટે કરે છે અને રશિયા સાથે આપણો વેપાર વધ્યો છે તો એને પેટમાં શા માટે દુખે છે. એટલે તમે જુઓ કે એના જયારે બીજા દેશો ભારતનો જે છે એ બીજા દેશો સાથેનો વેપાર વધે, સારા એની સાથેના સંબંધો થાય તો અમેરિકાની નીતિ તો એ જ રહી છે પહેલેથી 1947 થી કે એને જે છે કે એને જયારે પોતાનો ફાયદો જે પક્ષ તરફ દેખાતો હોય એ તરફ જ ઢળી રહ્યું છે. તમે આજે એમ કહો કે ભારત અને અમેરિકા છે બહુ સારા મિત્રો છે તો બહુ ખોટી વાત છે. કારણ કે તમે જયારે તમે જુઓ કે રશિયા જે છે એનો આપણે જે તરફેણ કરીએ ત્યારે અમેરિકા લાલ ગુમ થાય જ છે. અને એ અત્યારે તમે જુઓ કે યુરોપિયન જે કન્ટ્રીઝ જે છે એ કાર્બન ઉત્સર્જન માટેનો જે આપણા ઉપર ટેક્સ નાખવાની જે વાત કરી રહ્યું છે વિકાસશીલ દેશોમાં, અને એના લીધે જો કાર્બન ઉત્સર્જનનો ટેક્સ નાખે તો ભારતના દરેક ઉદ્યોગોને મરણતોડ ફટકો પડે એવો છે. અને એના માટે આપણે અમેરિકા સામે વિકાસશીલ દેશો જે છે એ યુરોપિયન દેશો સામે જ આપણે પોતે જે છે એક યુદ્ધ માંડી રહ્યા છે, આ સામાજિક યુદ્ધ માંડી રહ્યા છે. એટલે 1971માં અમેરિકાએ પાકિસ્તાનની તરફેણ કરી હતી અને અત્યારે ભારત સામે લાલ ફૂલ અને ફૂલો પાથરે છે, જાજમ પાથરે છે એવું નથી. અને તમે તમારી હમણાં જે વાત કરી કે ભાઈ જો બાઇડેને એમ કીધું કે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકો સાથે સંવાદ કરવો છે એટલે લોકો આતુર છે. અને ભારતના જે પત્રકારો છે એની સાથે છેલ્લા 9 વર્ષમાં એકેવાર સંવાદ નથી કર્યો, એકેવાર એમણે પોતે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, તો અમેરિકા જઈ અને લોકો સાથે શું સંવાદ કરશે એક મોટો પ્રશ્ન છે. અને આ અગાઉ બી તમે જોજો ઘણા પિક્ચર્સ મારી જોડે એવા છે કે મનમોહન સિંહજી છે એને સામેથી ચાલીને લેવા માટે ત્યારે અમેરિકાના પ્રમુખ ગયા હતા, એમણે કારનો દરવાજો ખોલ્યો હતો, રેડ કાર્પેટ પાથરી હતી. રાજીવ ગાંધીજી હતા, અનેક કોંગ્રેસના નેતાઓ હતા, એની સાથે અમેરિકાના દરેક પ્રમુખોનો વ્યવહાર સાલિડ જ રહ્યો છે, સુંદર જ રહ્યો છે. અને આ પ્લેટફોર્મ પર એ રીતના જ વ્યવહારો થાય અને એના માટે કોઈ ખાસ વ્યવહાર જે છે એ અત્યારે વડાપ્રધાન શ્રી માટે થયો હોય તો આપણે ભારતના નાગરિક તરીકે ગર્વ અનુભવીએ છીએ. પરંતુ એ વાત તો તદ્દન ખોટી છે કે 1947 થી અત્યાર સુધીમાં ફક્ત આ જ વડાપ્રધાનને આવું સન્માન મળ્યું છે અને અત્યારે આપણા ભારત દેશનો 9 વર્ષમાં તાત્કાલિક વિકાસ થયો છે એ વાત તદ્દન ને તદ્દન ખોટી છે, પાયા વિહોણી છે. અને વિદેશ નીતિમાં બી હજુ બી આપણે ક્યાં માર થઈ રહ્યા છે બીજા સ્લોટમાં હું કહીશ. જી અભિજીતભાઈ. ચોક્કસ સુધીરભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે ભારત 9 વર્ષ પહેલા જે સ્થિતિમાં હતું વિશ્વમાં, 9 વર્ષ દરમિયાન ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. તમે તો વર્ષોથી આ ઇન્ડસ્ટ્રી સાથે, મીડિયા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, રાજકારણ સાથે, ભૂતકાળની સરકારોના અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના અને એના પણ તમે જાણકાર છો. તો પહેલાંની સરકારોની વિદેશ નીતિ અને અત્યારની સરકારની વિદેશ નીતિ, આ જે ફરક થયો છે વિશ્વમાં, જે પ્રકારે ભારતનો દબદબો વધ્યો છે, તો આ છેલ્લા 9 વર્ષ દરમિયાનનો ફલશ્રુતિ છે કે પછી એ વર્ષોથી ભારત આઝાદ થયું ને પછી જે સરકારો બનીને એની વિદેશ નીતિ છે? શું કહેવું છે તમારું? અભિજીતભાઈ, વિદેશ નીતિનો જ્યાં સુધી સવાલ છે ને ત્યારે એ પક્ષાપક્ષીથી પર ભારત પણ જોતું હોય છે અને વિશ્વના દેશો પણ જોતા હોય છે. ભારતની અંદર જે કોઈ ભારતીય વડાપ્રધાનનું સન્માન થાય છે તો એ વડાપ્રધાનનું વ્યક્તિગત સન્માન કરતા ભારત દેશનું સન્માન વધારે થતું હોય છે. આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી જોઈએ ને એનો તફાવત પણ જોઈએ. તમે સારો પ્રશ્ન કર્યો છે.
1947 ની અંદર ભારતની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. આપણે ત્યાં લાલ ઘઉં તો એ બી બહારથી મંગાવવા પડતા હતા. અત્યંત હજી તો ગુલામીમાંથી આઝાદ નીકળ્યું ત્યારે પહેલા વડાપ્રધાન ભારતના વડાપ્રધાન નહેરુ હતા, જવાહરલાલ નહેરુ. ત્યારે પણ એનું વિદેશોમાં ખૂબ સન્માન થતું હતું. વિદેશના લોકો આપણા જે સ્ટેટમેનશીપ તરીકે નહેરુને સન્માન આપતા હતા. આપણે શરૂઆત વડાપ્રધાનથી કરીએ. બીજું ત્યારે એમણે જે નોન ઇલિંગ મૂવમેન્ટ, જ્યારે દુનિયા બે પશ્ચિમ અને પૂર્વમાં ભાગોમાં વેચાયેલી હતી ત્યારે તે ભારતે નોન ઇલિંગ મૂવમેન્ટ એટલે આપણે કોઈ પણની સાથે એક કોઈની કંઠી નથી બાંધી. તો એ વખતે આપણો દેશ અત્યંત નબળો હતો. એમ છતાંય ત્યારે જે કરે છે હિંમતપૂર્વક આપણે તટસ્થતાનું વલણ દાખ્યું હતું એ વિદેશ નીતિ સતત ચાલી આવી છે. ત્યાર પછી સરકારો બદલાતી રહી, વડાપ્રધાનો બદલાતા, પણ મોરલેસ વિદેશ નીતિ હજી એક જ છે. એ તમે જોઈ શકશો અત્યારે યુક્રેન ને રશિયાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યારે એમણે સતત વલણ લીધું છે. એટલે વડાપ્રધાન આવે ને રાતોરાત એ નીતિ બદલી નાખે એવા અહેવાલો અખબારી આવે છે, પણ એ બહુ વાસ્તવિકતા નથી હોતી. દાખલા તરીકે એમાં ફેરફારો થાય, અમેરિકા સાથેની દોસ્તી આપણી ઓછી હતી અને વધારે થઈ એવું બની શકે. પણ તમે જો 1971 નું તમે હમણાં ઉલ્લેખ મને કર્યો તો 1971 જયારે બાંગ્લાદેશની લડાઈ થઈ હતી ત્યારે તમારી જાણ ખાતર ભારતને અમેરિકા જરાય ગણતું નહોતું અને નિક્સને 7મો નૌકા કાફલો પાકિસ્તાનને બચાવવા માટે મોકલ્યો હતો. અને ઇન્દિરા ગાંધીએ એટલી હિંમતભેર રાતોરાત 20 વર્ષના રશિયા સાથે કર્યા. વિદેશ પ્રધાન ગ્રોમિકો હતા અને એ 7મા નૌકા કાફલાની સામે રશિયાએ નૌકા કાફલો મોકલ્યો હતો અને જરા પણ ઝૂક્યા વગર બાંગ્લાદેશને આઝાદ કરાવી નાખ્યું હતું. એટલે અમેરિકા ભારતની વિરુદ્ધ હતું, પણ ભારતે જે શક્તિ બતાવી દીધી એના માટે અટલ બિહારી વાજપેયીએ ઇન્દિરા ગાંધીને દુર્ગા કીધા હતા સંસદની અંદર. આ વિદેશ નીતિ છે. વિદેશ નીતિની અંદર કોંગ્રેસ ભાજપ હતું. વિદેશો પણ અહીંયા ભાજપની સરકાર છે અને નરેન્દ્રભાઈ છે એટલે વધારે મહત્વ આપી દે, કોંગ્રેસની એવું નથી હોતું. નરેન્દ્રભાઈ પણ ત્યાં ભાજપના વડાપ્રધાન તરીકે નથી જતા, એ ત્યાં ભારત દેશના વડાપ્રધાન તરીકે જતા. હા, એ વાત ચોક્કસ છે કે દાખલા તરીકે નરેન્દ્રભાઈ એ રીતે વધારે સજ્જ છે કે ભારત. અચ્છા, બીજું 70 વર્ષની વિકાસ યાત્રામાં ભારત જે 1947માં હતું અને ભારત જે ખાસ કરીને 1951 ની લિબરલ નરસિંહ રાવે પોલિસી ભર્યા પછી મનમોહનસિંહ ત્યાર પછી 10 વર્ષ હતા અને જે આર્થિક ઉદાહરણ ભારતની 140 કરોડની જનતા એ વિશ્વ માટે વિશાળ વ્યાપાર છે. એટલે દુનિયાના દેશો ઝૂકે છે ભારતના બજાર સામે. એ ઉપરાંત ભારતની સંસ્કૃતિ એટલી બધી વૈવિધ છે કે દુનિયાના 200 દેશો જેટલા છે એ બધાની સાથે આપણે સાંસ્કૃતિક રીતે આપણો સદીઓનો ઇતિહાસ રહેલો છે. એટલે ભારતના તાણા વાણા ખૂબ ઊંડા છે, ઇન્ક્લુડિંગ પાકિસ્તાન. પાકિસ્તાન આપણી સાથે હતું. એટલે તમે જયારે મૈત્રીની વાત કરો કે વિદેશી રિલેશન એટલે કટ્ટા કિટ્ટા બુચ્ચા સરકારો આવે ને બદલાઈ જાય એવું હોતું જ નથી, ક્યારેય પણ નથી હોતું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન આવે ત્યારે એને તરત પાકિસ્તાનને બધા સાર્કના દેશોને બોલાવ્યા હતા. પછી જે આતંકવાદની પ્રવૃત્તિઓને કારણે એની પર રિસ્ટ્રિક્શન મૂક્યું. આ વિદેશ એટલે પડોશી દેશો સાથેના આપણા સંબંધો સુધર્યા છે, બગડ્યા છે, એવું ચાલ્યા કરે. પણ વિશ્વના દેશોની અંદર ભારતને ભારત રીતે જોવે છે. હા, નરેન્દ્રભાઈની એક ખાસિયત એ છે કે સજ્જતાપૂર્વક કામ કરે છે. એ વિશ્વની અંદર જાય તો બીજા દાખલો કે મનમોહનસિંહ આજે જાય અને ભારતને જે પ્રમાણ મળે અને નરેન્દ્રભાઈ જે એમને વ્યક્તિગત પ્રભાવની વિશેષતા હોય છે, કારણ કે વ્યક્તિગત રીતે એ પોતે જે રીતે સજ્જ થઈને જાય ભારત દેશની શક્તિઓ અને સામર્થ્યને દુનિયાને બતાવે છે. બીજી સરકારોની આગળ એનું પ્રિપરેશન હોય છે, તૈયારી હોય છે અને એમને એક વ્યક્તિગત સામર્થ્ય પણ ચોક્કસ છે, કરિશ્મા છે. એના માટે જે તમે જે વડાપ્રધાન પગે લાગ્યા અને એમને જે સન્માન મળ્યું એનો એક તફાવત હોય છે, પણ એ 100% એવું નથી હોતું. એને જુદી રીતે જોવાથી પડે અને વિદેશ નીતિ બહુ લાંબા સાતત્યનું પરિણામ છે. આજની તારીખમાં ભારતને ઇગ્નોર ચીન પણ નહીં કરી શકે, પાકિસ્તાન ને એ બધા તો જુદી વાત છે, પણ અમેરિકા અને રશિયા અને ચીન આવી જે મહાસત્તાઓ છે એ કોઈ પણ આપણને કરી શકે એવું નથી. અને હું માનું છું કે 70 વર્ષની વિકાસ યાત્રા પછી ભારતને હવે 1947ના ભારત સાથે સરકાર નથી અને તમે એમાં પક્ષો તરીકે તમારે મહત્વ આપવું હોય તો કોંગ્રેસ એવો ચોક્કસ દાવો કરી શકે કે અમે 40-45 વર્ષ કર્યા છે, આ લોકો 10 વર્ષનું કહી શકે, પણ હું એમાં નથી માનતો. ભારતની વિદેશ નીતિ ત્યારથી આજ સુધી સતત રહી છે અને એનો લાભ આપણને મળે છે. આપણી સંસ્કૃતિ એટલી વિવિધતા ખબર છે અને આપણો દેશ એટલો વિકાસ પામ્યો છે, આપણી વસ્તી, આપણું વિશાળ બજાર આપણે દુનિયા જોડે છે. જ્યાં સુધી વિશ્વગુરુનો સવાલ છે, છેલ્લી વાત, વિશ્વગુરુનું પ્રમાણપત્ર ભારત પોતે પોતાને આપે ફીટ થપાવી દે એ મને એમ લાગે છે આપણે આપણી જાતને નીચા કરીએ છીએ. વિશ્વ જયારે આપણને ગુરુ માનવા માંડે
વિશ્વના દેશો તમને સામેથી વિશ્વગુરુ ગણે ત્યારે આપણે આપણી જાતને વિશ્વગુરુ કહીએ એ વધારે સારું છે. મને એવું લાગે છે કે એ જે ટેગ છે ટેગ ત્યાં હજી મને વર્ષોની મંજિલ આપણે ભારતે હજી કાપવાની જરૂર છે. આપણે એવા કોઈ મિથ્યાભિમાનમાં ન રાખવું જોઈએ. આપણે હજી આપણા કરતા અનેક દેશો પાસે ખૂબ શીખવાનું છે. આપણા કરતા દેશો અનેક ખૂબ આગળ છે. આપણે આપણી પીઠ થપડવા માંડશું તો આપણે આગળ વધી નહીં શકીએ. આપણે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે. ચોક્કસ. સંજયભાઈ, તમારી પાસે આવું, જે રીતે ભારતનો ડંકો વાગી રહ્યો છે સમગ્ર વિશ્વમાં અને જે પ્રકારે કામ થઈ રહ્યું છે, જે પ્રકારે દરેક દુનિયાના મોટા દેશો છે, વિકસિત દેશો છે, તે પણ ભારતને સન્માનની નજરથી જોઈ રહ્યા છે હવે, અને જે પ્રકારનો આતંકવાદ સામેનો જે ઝુંબેશ છે એ ઝુંબેશમાં પણ સરકારની ભૂમિકા મહત્વની ગણાય છે. અને તેના કારણે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફલક ઉપર જ્યારે પણ આતંકવાદના મામલે ચર્ચા થાય છે ત્યારે જે પ્રકારના નિવેદનો કરવામાં આવે છે અને જે પ્રકારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે અને એના પીડિત આપણે છીએ ત્યારે એ મામલે ઉગ્ર રજૂઆતો થાય છે. તો આ સંજોગોમાં તમે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે ભારત, ત્યારે કોને શ્રેય આપશો? તમામે તમામ સરકારોને કે માત્ર ને માત્ર ભાજપ એનડીએની સરકારને? હું આખા પરિપ્રેક્ષ્યમાં વિશ્વગુરુ ભારત સંદર્ભમાં વાત કરવાનું પસંદ કરીશ. આમ તો સુધીરભાઈ રાવલ એક બહુ મંજેલા ખેલાડી છે, સતત વિચારક તરીકે એમની નામના ખૂબ છે, એટલે આખા ડિબેટની સમય એમને આપીને એમને સાંભળીએ ને તો મુદ્દો એકદમ ક્લિયર થઈ જાય એવું હું સ્પષ્ટ માનું છું. પણ હું જયારે વિશ્વ ગુરુની વાત આપણે કરીએ એટલે કે લાઇટ ઓફ ધ વર્લ્ડ, એટલે કે વર્લ્ડ નો ટીચર, એટલે કે વિશ્વ ગુરુ, વિશ્વ જમાદાર નહીં, વિશ્વને લાઇટ કોણ આપશે, વિશ્વને માર્ગ કોણ બતાવશે, અને માર્ગ બતાવનારાઓમાં આજની તારીખમાં નરેન્દ્રભાઈ મોદી માટે સૌથી વધારે વિશ્વના દેશોનો વિશ્વાસ ઉભો થયો છે. કારણ કે આપણે તો અનેક વાર ટીચિંગ કરવાનો પ્રયત્ન કર્યો. નાલંદા અને તક્ષશિલાના સમયમાં પણ આપણે ટીચિંગ કરતા જ હતા. સંસ્કૃત ભાષાથી પણ આપણે ટીચિંગ કર્યું જ છે. પણ જયારે સાંપ્રત સમયની વાત કરીએ ત્યારે ઇનોવેશન કરવાની જે વાત આવે કે ભાઈ આત્મનિર્ભર બનો, ત્યારે દુનિયાના દેશો આત્મનિર્ભર બનવા માટે આત્મખોજ કરે, એ ટીચિંગ છે. આપણે સમગ્ર દુનિયાને સ્વાસ્થ્ય માટે યોગ શીખવીએ અને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થાય ત્યારે વિશ્વના તમામ દેશો યોગ દિનમાં જોડાય ત્યારે ભારત એક ટીચર તરીકે, વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય. મને અચાનક એક ડાયલોગ યાદ આવે છે. અમદાવાદની અંદર સમગ્ર વિશ્વના ગુજરાતીઓ ભેગા થયા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને એક બહેન જરાક વધારે એગ્રેસિવ થઈને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે અમિતભાઈ બહુ થયું, હવે આપણે દુનિયાની અંદર કેટલા બધા ધર્મ આધારિત દેશો છે, આપણે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા કોની રાહ જોઈ રહ્યા છે? ત્યારે અમિતભાઈ મુખ્યમંત્રી 1 મિનિટમાં જવાબ આપ્યો હતો કે આપણે આપણા જ્ઞાનના સહારે સમગ્ર વિશ્વને આપણું બનાવવાનું છે. આ સમગ્ર વિશ્વ એ ભારતીય જ્ઞાન સાથે સંકળાઈને બધા જ લોકો સર્વે ભવંતુ સુખીના તરફથી સુખી થાય એના માટે આપણે પ્રયત્ન કરવો છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીની ગતિવિધિની વાત આવે છે ને, એમના કર્તૃત્વ અને નેતૃત્વની વાત આવે છે ને, ત્યારે સામે આવે છે સ્વામી વિવેકાનંદ, જેને ઘોષણા કરી હતી કે ભારતને વિશ્વ વિજયથી કઈ ઓછું ના ખપે અને આધ્યાત્મિક બળથી આપણે વિશ્વને જીતવું પડશે. અને એટલું જ નહીં, આપણે જ્યારે ક્લાઇમેટ ચેન્જ કે જે વિશ્વ સામે સૌથી મોટો પડકાર છે, ત્યારે ક્લાઇમેટ ચેન્જ બાબતે નરેન્દ્રભાઈ મોદીનું કોપનહેગનનું ભાષણ સાંભળીને સમગ્ર વિશ્વના નેતાઓ ભાવ વિભોર થયા. એટલું જ નહીં, પણ એને એટલું બધું વાયરલ કરવામાં આવ્યું હતું કે એનાથી ખબર પડે કે ભારતના લોકો કેટલી બધી પૂજા કરે છે વૃક્ષોની, અને એના ઉપર એ સંસ્કૃતિ જો આગળ આવે તો સ્વાભાવિક છે કે ક્લાઇમેટ ચેન્જની અંદર આ દેશ અને દુનિયાને ફાયદો થાય. એટલે ભારત એક ટીચર તરીકે આગળ આવે. અને સાહેબ, સુધીરભાઈ જે બિન જોડાણવાળની વાત કરતા હતા ને, એના માટે નરેન્દ્રભાઈ મોદીનું એક સ્ટેટમેન્ટ મારે યાદ કરાવવું છે. નરેન્દ્રભાઈ મોદી એટલે આપણે ભારત પણ નોન એલાયન્સ મુવમેન્ટનું હમણાં પ્રમુખ હતું. અત્યારે G20 ની પ્રેસિડેન્સી આપણે કરી રહ્યા છીએ. થોડા દિવસમાં ક્વાડની પ્રેસિડેન્સી આપણે કરવાના છીએ.
G7 માં નરેન્દ્રભાઈ જી આયા, 7 દેશોની અંદર આપણી બોલબાલા છે, આજુબાજુના દેશોને આપણે મદદ કરીએ છીએ, આપણા બજેટમાં પ્રોવિઝન કરીએ છીએ, ત્યારે નરેન્દ્રભાઈ કીધું હતું નોન આઇલેન્ડ મૂવમેન્ટ ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટ ફોર વર્લ્ડ પીસ. એ નરેન્દ્રભાઈ જ કહી શકે કે યુક્રેનને માનવતાની ધોરણે મદદ કરીશું, ભલે રશિયા આપણું મિત્ર હોય. એ નરેન્દ્રભાઈની સરકાર જ કહી શકે અમેરિકાને કે અમને ઓછા પૈસા મળે છે ક્રૂડ, અમે રશિયા પાસેથી લઈશું. આ ખરું બિન જોડાણ વાત છે. નીતિ તો એક બની, પણ એની જે અમલીકરણની ચરમસીમા છે એ ભારતમાં અત્યારે દેખાય છે. એને કારણે ભારતનો ઝંડો આગળ વધ્યો છે. અને આતંકવાદની વાત તમે જે કરી, એ આતંકવાદ સામે આતંકવાદની વ્યાખ્યા નક્કી કરવી જોઈએ. એ આ અગાઉ પણ યુનોમાં વાત કરવામાં આવી હતી, અને યુનોની કાર્યશૈલી બદલવાની વાત પણ નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા જ કરે અને તો જ સાંભળે. અને હજી તાજેતરમાં 11 આયર્લેન્ડનું જે ઇન્ડિયા પેસિફિક આયર્લેન્ડ જે ફોરમ બન્યું, એની અંદર પણ બધા જ લોકોએ નરેન્દ્રભાઈ મોદી તરફ નેતૃત્વની આશા રાખી છે. એટલું જ નહીં, યુક્રેનના વાઇસ પ્રેસિડેન્ટ જે લેડી હતા એને પણ ભારતને લીડિંગ કરવું જોઈએ એવું વારંવાર કીધું છે. અલબત્ત યુદ્ધને કારણે કીધું એ વાત અલગ છે, પણ એક વાત છે કે આંખમાં આંખ મિલાઈને વાત કરવી, કોઈને આંખ બતાવવી નહીં અને કોઈનાથી આંખ છુપાવી નહીં. એ વિદેશ નીતિથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આગળ કર્યું. એટલે 2014 પછી ભારત તરીકે ઓળખાતું થયું, ભારતની નામના થઈ, અને વિદેશમાં રહેતા નાગરિકો એમ કહે છે કે અમારી કિંમત નરેન્દ્રભાઈએ કરી, નહીં તો અમને કોઈ બોલાવતું નહોતું, અમારી કોઈ કિંમત નહોતી. એની સામે આ નરેન્દ્રભાઈએ એમનું ગૌરવ વધાર્યું છે. તમને યાદ હશે સુધીરભાઈ કે પહેલા એવું બનતું, પ્રમોદ મહાજનનું લેક્ચર મને યાદ આવે છે, એમણે એમ કીધું કે એ કેવી વાત છે કે અમેરિકાના વિદેશ મંત્રી બિલ ક્લિન્ટન પેલી લેડી હતી બ્લેકિસ્ટ, આ ડોન્ટ નો, યાદ નથી નામ, પણ એ લોકો શું કરે, પહેલા પાકિસ્તાન જાય, પછી ભારત આવે, પછી મારે પાકિસ્તાન જાય અને પછી અમેરિકા જાય. એટલે આપણે શું કરીએ છીએ, એનું બધું તારણ કાઢી પાકિસ્તાનને સજાઈ ધજાઈને રાખે. પણ આજે એની સામે રૂક જાઓનો આદેશ નરેન્દ્રભાઈ આપી દીધો છે. ચાલશે નહીં, ભારતને એવોઇડ કરશો તો એ નરેન્દ્રભાઈ મોદી જ કહી શકે, એ લાઈટ નરેન્દ્રભાઈ મોદી જ બતાવી શકે, એ પથ નરેન્દ્રભાઈ મોદીની જ હિંમત છે કે બતાવી શકે કે જે રાષ્ટ્રવાદી વિચારો સાથે જોડાયેલા છે, પોતે આખા રાષ્ટ્ર માટે સમર્પિત થવાના ગુણધર્મ ધરાવતા નેતા પણ બહુ જરૂરી છે. કારણ કે એમના નેતાનું તો યાદ હશે સુધીરભાઈ, યુનોની અંદર એક જુદું જ ભાષા આખું યુનોમાં આગલા વર્ષનું બોલી ગયા હતા. આઈ ડોન્ટ નો, કોઈ વિદેશ પ્રધાનનું નામ હું ભૂલી ગયો છું, એ ચીફ મિનિસ્ટર હતા, કર્ણાટકના જ હતા આઈ થિંક સો. એ આખું જૂનું ભાષણ ભૂલી ગયા હતા, એને ખબર જ નહીં કે હું શું ભાષણ કરી રહ્યો છું. આ કોંગ્રેસના લોકો હતા. અને મનમોહનસિંહ કે પીવી નરસિંહ રાવ, એમાં કોઈ લાઈટ દેખાતી હતી? કોઈને લાઈટ દેખાતી નથી. બિન નિવાસી ગુજરાતીઓ કે બિન નિવાસી ભારતીયો કોઈ એમાં વિશ્વાસ ધરાવતું નહોતું. તો વિશ્વના નાગરિકોનો વિશ્વાસનો તો પ્રશ્ન જ નહોતો. આજે જ્યારે ભારતનો આલેખ જાગી છે, 54 દેશ આફ્રિકાના પણ ભારત સામે નેતૃત્વની આશા રાખીને બેઠા છે. આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી બ્રિક્સ હોય કે પછી ક્વાડ હોય કે પછી G20 હોય કે પછી આપણે G7 હોય, દરેકની અંદર ભારતીયતાનો રાગ એ નંબર 1 થઈને રહ્યો છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભારત એ વિશ્વ જમાદાર નહીં, વિશ્વ ગુરુ છે, વિશ્વ માટેની લાઈટ છે, વિશ્વના ટીચર છે. ચોક્કસ. પારસભાઈ, તમારી પાસે આવું છું. તમારી પાસેથી સંજીવભાઈ જે વાત કરીને એનો તમારે જવાબ આપવો છે. તમે આંગળી ઊંચી કરી હતી, હું તમારી પાસે આવું છું થોડી વાર પછી. સુધીરભાઈ, તમારી પાસેથી જાણવા માંગુ છું કે આપણા દેશમાં ભારત દેશ આ વખતે G20નું અધ્યક્ષતા છે, અધ્યક્ષપદ કરી રહ્યું છે, અધ્યક્ષતામાં બેઠકો યોજાઈ રહી છે. ક્વાડની સમિટ પણ યોજાવાની છે ભારતમાં ટૂંક સમયમાં. આ વખતે જે હમણાં ક્વાડની બેઠક થઈ જાપાનમાં, અને એમાં ડિસાઇડ થયું કે ભારતમાં હવે આગળની મિટિંગ, હવે પછીની મિટિંગ ભારતમાં થશે. તો જે પ્રકારે ભારતને વિશ્વની જે મોટી મોટી બેઠકો છે તેનું અધ્યક્ષતા કરવા માટેનું સોંપવામાં આવે છે, તો એ પહેલાના વખતમાં પણ આ બધી બેઠકો તો થતી હતી, પરંતુ ક્યારેય ભારતમાં નથી યોજાઈ આવી બેઠકો. સ્પોર્ટ્સની રમત, સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ થઈ છે. 1982 એશિયન ગેમ્સ, વર્લ્ડ કપ,
આ બધી થઈ છે, પરંતુ આવી જે દરેક રાષ્ટ્રો, અમુક રાષ્ટ્રોનો જે સમૂહ હોય એ સમૂહ ભેગો થાય અને ચર્ચા કરે અને કઈ રીતની નીતિ રાખવી, કયા રાષ્ટ્ર સાથે શું રાખવું, કઈ રીતે આતંકવાદને ડામવો, એ બધાની ચર્ચા થતી હોય, એની બેઠકો માટેની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવે છે. આના માટેનું કારણ શું હોઈ શકે? વિજયભાઈ, તમે સિનિયર જર્નાલિસ્ટ છો અને તમને ખબર એટલી છે કે મને નથી ખબર, પણ તમે પ્રશ્ન પૂછ્યો એના પરથી કહું. G20 નું અધ્યક્ષસ્થાન ભારત 2023માં કરશે એ 2013માં નક્કી થયું હતું. તમે એનો ઇતિહાસની અંદર જોઈ લેજો. ત્યારે રચના થઈ હતી ત્યારે જ નક્કી થયું કે કયા કન્ટ્રી કયા વર્ષની અંદર કરશે. અને 2013માં G20 ના દેશોને એ ખબર નહોતી કે ભારતના વડાપ્રધાન કોણ હશે. પણ એ વસ્તુ અલગ છે. તમારો સેન્સ અને કોઈ પક્ષના નેતાઓ વડાપ્રધાનોની તુલના કરે એ પોતપોતાના સેન્ટિમેન્ટ તરીકે બરાબર છે. એમાં દરેક પક્ષને એના વડાપ્રધાનનું ગૌરવ હોવું જોઈએ, પણ મારા જેવા માટે એ છે કોઈ જાય છે ભારતના વડાપ્રધાન છે, એ કોઈ ભાજપના કે કોંગ્રેસના વડાપ્રધાન તરીકે હું જોતો નથી. એટલે ભારતનું ગૌરવ અને ભારતના સંદર્ભમાં વાત કરીએ એટલે અત્યારે 2023માં નરેન્દ્રભાઈની બદલે અભિજીતભાઈ ભટ્ટ વડાપ્રધાન હોત તો G20 ના અધ્યક્ષસ્થાન એમણે કર્યું હોત. એટલે એવું રેકોર્ડ કે છે, આપણને નથી, આપણે રેકોર્ડ કે અમે પ્રશ્ન પૂછેના સંદર્ભમાં. પણ આપણે ભારત એનો મેક્સિમમ લાભ કઈ રીતે ઉઠાવી શકે, ભારતના દેશોમાં એનો પ્રભાવ કેમ વધારી શકે, તો ચોક્કસથી નરેન્દ્રભાઈની ભૂમિકા આવે અને નરેન્દ્રભાઈ એની અંદર એ પ્રયત્નો કરે, એ ભારતનો પ્રયત્ન હોવો જોઈએ, એ બધી બરાબર છે. સમજ્યા? એટલે એ યોગ્ય છે અત્યારે. બરાબર, ચોક્કસ. પરેશભાઈ, તમારી પાસે આવું, તમે કંઈક કહેવા માંગતા હતા, સંજીવભાઈ જે બોલતા હતા એ વખતે કંઈક કહેવા માંગતા હતા, શું કહેવું છે તમારું? જી ચોક્કસપણે અભિજીતભાઈ, હું મારા જે ભાજપના મિત્ર કહેતા હતા તો એમને જે પાકિસ્તાનની જે વાતો કરી ને, તો એ વખતે એમના ભાજપના જે વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયી શ્રી લાહોર બસ યાત્રામાં એક પોતે બેસીને ગયા હતા. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વગર આમંત્રણે બિરિયાની ખાવા માટે પોતે જ ગયા હતા અને વગર આમંત્રણે ત્યાં આગળ જે છે નવાઝ શરીફની માતાને સાલ ભેટ આપવા માટે એ જ ગયા હતા. એટલે જે પોતે જે વાત કરે ને કે પેલા પાકિસ્તાન જાય ને પછી ભારત આવે ને પછી ભારતથી પાકિસ્તાન જાય, એટલે આપણે તમે જુઓ કે ભારતના વડાપ્રધાનના બે મોઢા છે. બે રીતની બે મોઢાની વાતો જે છે પ્રવક્તાશ્રી કરી રહ્યા છે. બીજું એક વાત કે હમણાં જે સુધીરભાઈ કે બહુ સારી વાત હતી કે G20 ની અગાઉથી બી મેં 3 દિવસ પહેલા ડિબેટ કરી હતી ને એમાં બી મેં એક વાત કરી હતી કે G20 ની બેઠક છે ને દર વર્ષે દરેક દેશોમાં રિપીટ થાય છે. આ વખતે ભારત દેશમાં છે, પછી બીજા દેશમાં છે, પછી બીજા દેશમાં છે. પરંતુ આપણે ત્યાં પ્રેઝન્ટેશન કરીને જનતાને એવી રીતે મૂર્ખ બનાવવામાં આવી કે G20 નું જે છે એનું અધ્યક્ષ સ્થાન ભારતને મળ્યું છે અને આમ આટલા વર્ષોમાં પહેલી વાર મળ્યું છે. હવે તમારો વારો હતો એટલે તમને મળેલું છે. અને બીજી તો સૌથી શરમજનક બાબત એ કહું સાહેબ કે અત્યારે જે કાશ્મીરની અંદર G20 ની જે બેઠક થઈ રહી છે ત્યારે એવી ત્યાંની જે સ્થાનિક પોલીસે અને ત્યાંના પ્રશાસને એવી જાહેરાત કરી છે કે G20 ની બેઠક થાય ત્યારે કાશ્મીરના કોઈ બી વ્યક્તિએ વગર કામે ઘરની બહાર નીકળવું નહીં, તમામ સ્કૂલોને બંધ રાખવાનો આદેશ કરી અને પછી G20 ની બેઠક જે છે એ તમે કાશ્મીરની અંદર કરી રહ્યા છો. એટલે ત્રાસવાદ નાથવામાં બી આપણે આપણી જે વિદેશ નીતિ કાશ્મીરની અંદર કેટલી જે સક્ષમ થઈ એ આપણને બતાવી રહી છે. અને બીજું કહું કે G20 ની અંદર ગઈકાલે જ આપણે અખબારી અહેવાલોએ કીધું કે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવામાં ચીને જે છે એ પોતે ના પાડી અને 3 દેશો G20 ની બેઠકમાં જે છે એ કાશ્મીરમાં આવવાના નથી. એક જે ચીન છે એ પોતે નથી આવવાનું, ઈરાન છે અને તુર્કી છે. આ 3 દેશોએ G20 ની બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદી જાહેર કરવા માટે જે ભારતે પોતે જે વાત કરી હતી બરાબર છે એને સમર્થન આપ્યું નથી અને એ લોકો G20 ની બેઠકમાં આપવાના નથી. એટલે અહીંયા આગળ વિશ્વગુરુ જે પોતાની જે છાપ ઉભી કરવાની હતી ને એને હવા છે ને એકદમ પડે નીકળી ગયેલી છે. અને આટલા કડક રીતે તમે બંદોબસ્તની અંદર G20 ની બેઠક કરો અને ત્યાંના સ્થાનિકોને એમ કહો કે ઘરની બહાર નીકળવાનું નહીં, સ્કૂલો બંધ રાખીને પછી G20 ની બેઠક કરો છો અને પછી એમ કહો છો કે અમે વિશ્વગુરુ છીએ, તો આ તમારી પોલ જે છે નીકળી ગઈ છે. મારી વાત પૂરી થઈ ગયા અભિજીતભાઈ. પહેલી વાત આ હતી. બીજી વાત હું એમ કરું કે અત્યારે જે જોરશોરથી જે રીતે વાત કરવામાં આવી રહી છે અને ખરેખર જનતાને જે છે એ વાત કરવામાં આવી છે કે ભાઈ વૈશ્વિક રીતે આ ભારતનું જે ચલણ છે વૈશ્વિક રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે, બહુ સારી વાત છે. પરંતુ એવી વાત કરી કે ડોલર પછી ભારતીય ચલણ છે એ બીજા નંબરે છે. હમણાં જ હું એક યુટ્યુબ ઉપર અને એક અહેવાલ હતો BBC નો અહેવાલ હતો કે વિશ્વની અંદર અમેરિકન ડોલર પછી સેકન્ડ નંબરે જે છે એ યુરોપિયન યુરો છે, પછી જાપાનનું યેન છે,
પછી ઓસ્ટ્રેલિયન ડોલર છે અને કેનેડિયન ડોલર છે. આ બધા જ જે ચલણોની અંદર વિદેશોની અંદર વેપાર થઈ રહેલો છે અને બધા દેશો જે છે એ લગભગ 30 થી 40 થી 50 દેશો સાથે પોતાના ચલણની અંદર એ જે છે પોતે ઇન્ટરનેશનલ બિઝનેસ કરી રહ્યા છે. જ્યારે આપણા ભારતીય અખબારો અને જે હું કદાચ ખોટું નહીં લાગે અમુક ગોદી મીડિયાઓ એમ કહી રહ્યા છે કે ભાઈ ડોલર પછી રૂપિયો જેવો એક જ ચલણ જે છે કે જેને વૈશ્વિક રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે. તમે જોશો ફક્ત ને ફક્ત 12 દેશો જે છે જે એકદમ ગરીબ દેશો તરફ જે છે નિર્દેશ કરી રહ્યા છે એ દેશોએ રૂપિયાના ચલણને સ્વીકારીને ઇન્ટરનેશનલ બિઝનેસ કરાવી રહ્યા છે. હું ના નથી પાડતો રૂપિયો જે છે એ ઉપર ચડે તો આપણને દરેક ભારતીયોને ગર્વ હોય, પરંતુ આજ આપણા પ્રધાનમંત્રી હતા કે જેમણે 2013માં એમ કીધું હતું કે ભાઈ ડોલર જે છે એ 53 રૂપિયા થયો ત્યારે એમ કીધું હતું કે દિલ્હીની સરકાર જે છે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ જે સુઈ રહ્યા છે કે 53 રૂપિયા ડોલર થઈ ગયો, આજે 83 રૂપિયા બી ડોલર થઈ ગયો છે. ત્યારે ભાજપના પ્રવક્તાઓને ભાજપની સરકાર એમ કહે છે કે એ તો બધી ઇન્ટરનેશનલ લેવલ પર જે સિચ્યુએશન એ પ્રમાણે ડોલરના ભાવ જે છે ઊંચા નીચા થાય ત્યારે 2013માં એ લોકોને એ વસ્તુનું જ્ઞાન નતું આવ્યું. એટલે આવી રીતની જે ખોટી વાતો. અને બીજું એક વાત કહું કે એમણે જે ભારતીય બિનનિવાસી ભારતીયોની વાત કરીને તો આજે બી વિદેશમાં દર વર્ષે 6 લાખ લોકો ભારતીય નાગરિકતા છોડી અને વિદેશમાં જે છે વસવાટ કરવા માટે જતા રહે છે અને 3.84 લાખ વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશની અંદર ભણવા માટે જતા રહે છે, કારણ કે એમણે અત્યારે જે છે ભારતની અંદર યોગ્ય વાતાવરણ લાગતું નથી. બરાબર છે. તો એ જે વાત અત્યારે ભારતીય બિનનિવાસીની વાત કરી રહ્યા છે તો જો ભારતની અંદર જે વિદેશ નીતિ જો સક્સેસફુલ હોત તો વર્ષે 6 લાખ લોકો, તમે જે છે મીડિયાની અંદર બી આ રિપોર્ટ જોઈ શકો છો, આપણે લોકસભાની અંદર બી આ રિપોર્ટ આપવામાં આવેલો હતો અને યુટ્યુબ ઉપર બી ગૂગલમાં બી આ રિપોર્ટ છે કે વર્ષે 6 લાખ લોકો જે છે ભારતીય નાગરિકતા જે છે છોડી રહ્યા છે. અને સ્ટાર્ટઅપની જે મોટી વાતો કરી રહ્યા હતા અત્યારે 70% યુવાનો જે છે એ સ્ટાર્ટઅપ થી દૂર ભાગી રહ્યા છે. એનું કારણ છે હું તમને તમારી બીજી જે વાત છે એની અંદર જણાવીશ. જી અભિજીત. જી ચોક્કસ. સંજીવભાઈ શું કહેશો? પારસભાઈ આટલી બધી વાત કરી, તમે જે કહ્યું એના સંદર્ભમાં વાત કરી, તમારું શું કહેવું છે? સમયમાં હોત ને તો આ વિદ્યાર્થીઓ બહાર ફરવા જાય છે ને, ભણવા જાય છે ને, તો ગાંધીજી લંડન ભણવા ના જવા દે, પકડી રાખે ના દે. ત્યાં રોકાઈ જાય છે. ગાંધીજી તો પાછા આવ્યા હતા, ગાંધીજી તો પાછા આવ્યા હતા, ત્યાં રોકાઈ જાય. વાતો ના કરજો ખોટી. અરે ખોટી વાતો તમારી છે. તમે વિશ્વગુરુની જે હવા ફૂગો જે છે ને એ ફૂલાયેલો હતો એ ફૂટી ગયો છે. વિશ્વગુરુનો જે ફૂગો ફૂલાયો હતો એ ફૂટી ગયેલો છે. ખાલી વિદેશ નીતિ જે છે, વિદેશ નીતિનો ફૂગો ફૂટી ગયો છે. ભાઈ વિદેશ નીતિનો લોકો અત્યારે વિદ્યાર્થીઓ અને ભારતના નાગરિકો વિદેશ ભણી દોટ મૂકી રહ્યા છે. તમારો અમૃતકાળ જે છે ને કે અમૃતકાળનો ફૂગો ફૂટી ગયો છે. લોકો બહાર તરફ વિદેશ તરફ ભીટ માંડી રહ્યા છે, વિદેશ તરફ ભીટ માંડી રહ્યા છે. આ તમે જે અત્યારે જે થોડો ઘણો બી સ્વાદ ચાખો છો, અત્યારે તમે વિદેશ નીતિના સારા ફળોનો જે સ્વાદ ચાખો છો એ છેલ્લા 70 વર્ષનો કોંગ્રેસની સરકારના પ્રયત્નો છે, કોંગ્રેસની સરકારના પ્રયત્નો છે. તો એ તમારા પોતાના તો કોઈ પ્રયત્નો ભાજપના છે જ નહીં. તમારી ધર્મ આધારિત નીતિ છે, તમારા ધર્મ આધારિત તમારી વિદેશ નીતિ છે. જ્યારે બિન સાંપ્રદાયિક નીતિ એ કોંગ્રેસની નીતિ છે. બરાબર છે. નહીતર આજે G20 માં આવી હાલતમાં હોત કાશ્મીરની અંદર, G20 માં કાશ્મીરમાં આવી હાલતમાં હોત સાહેબ, લોકોને ઘરની બહાર ના નીકળવાનો આદેશ ના આપવો પડ્યો તમારે. સંજીવભાઈ ને બોલી લેવા દો, પછી તમે બોલજો. પારસભાઈ પાકિસ્તાનની અંદર ભારતના ભાજપના નેતાઓ શા માટે ગયા હતા? પાકિસ્તાનની અંદર તો પછી એટલો બધો પ્રેમ હતો. આજે ચીન છે અરુણાચલ પ્રદેશ મોટા ભાગનો જે પ્રદેશ કબજે કરી લીધો છે. પારસભાઈ એક મિનિટ પારસભાઈ એક મિનિટ સંજીવભાઈ, પારસભાઈ એક મિનિટ, પારસભાઈ એક મિનિટ, સંજીવભાઈ એક મિનિટ રોકાઈ જાઓ, પારસભાઈ એક મિનિટ, પારસભાઈ એક મિનિટ રોકાઈ જાઓ. પહેલા સંજીવભાઈ જે કહે છે સાંભળી લો, પછી તમે જવાબ આપો. પારસભાઈ એક મિનિટ રોકાઈ જાઓ. પારસભાઈ સંજીવભાઈ ને મેં પૂછ્યું છે, સંજીવભાઈ ને જવાબ આપી દેવા દો.
આજે જે છે એ પારસભાઈ એક મિનિટ, સંજીવભાઈ એક મિનિટ, બંને નેતાઓને કહું છું કે એક મિનિટ રોકાઈ જાઓ, બંને નેતાઓ એક મિનિટ રોકાઈ જાઓ. લોકોને બી મૂર્ખ બનાવી રહ્યા છો ભાઈ. પારસભાઈ, સંજીવભાઈ એક મિનિટ રોકાઈ જાઓ. પારસભાઈ, સંજીવભાઈને મેં પૂછ્યું છે, સંજીવભાઈ જવાબ આપી દે, પછી તમારી પાસે આવીશ. તમે વચ્ચે ના બોલશો, કારણ કે શું આપણે જે પ્રજાને, આપણા વ્યુઅર્સને જે સંદેશો આપવો છે, તો જે વાત સમજવી છે વ્યુઅર્સને, એ સમજી નહીં શકે જો તમે આ રીતે વચ્ચે બોલશો તો. જી સંજીવભાઈ, મેં તમને પૂછ્યું તો એ બાબતમાં શું કહેવું છે તમારું? ચીન સાથે એમઓયુ કરનાર અને ચીનની પાર્ટી જોડે ભીખ મેળવનાર કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અહીં બેતુકી વાત કરી રહ્યા છે કે કાશ્મીરની અંદર ચીન, પાકિસ્તાન અને ટર્કી આવવાના નથી. અરે તો તમને ખબર હશે પહેલેથી તમે જ કીધું હશે ભાઈ, શાકબાટ કરીએ છે ચીન જોડે, તમે ભાઈ ભાઈ તરીકે વર્તીને આ દેશને નીચો બતાવવાની એક પણ તક જતાઈ નથી કરતા. એ બધી દેશ આખો જાણે છે. હવે આ નરેન્દ્રભાઈ મોદીની વાત કરતા હતા કે પ્રસ્થાપિત લીડર છે ભાઈ, કારણ કે લાઇટ ત્યાંથી જ આવે છે. તમે જુઓ કે પીએમ મોદી વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગમાં ફરી ટોચ ઉપર પહોંચી ગયા, પહેલા નંબરે. હવે આમાં તો કઈ અમે કઈ કાવતરું કર્યું નથી કે રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડમાં જે પૈસા ખાધા એ પૈસાથી અમે ખર્ચો કરીને તો ફર્સ્ટ નંબર થયા નથી, કે જેથી જામીન ઉપર પણ નથી. અમે તો એમના નેતા તો જામીન પર છે, તો વિદેશોને હું સમજાવે કે જામીન પર રહેલો નેતા કોંગ્રેસ પાર્ટીને લીડ કર્યો છે એવું સમજાય. મારે એક બહુ સરસ મજાની વાત કરવી છે અહીંયા, જી ભારતની વાત કરવી છે, ભારતીયતાની વાત કરવી છે. સુધીરભાઈ સાચું જ કહેતા હતા કે વિદેશોની વાત કરતા હોઈએ, વિશ્વ ગુરુની વાત કરતા હોઈએ તો પાર્ટીથી ઉપર જઈને વાત કંઈક તો થવી જોઈએ. તો મારે પાર્ટીથી ઉપર જઈને મારે થોડીક વાત કરવી છે. કચ્છ શ્રુતિ એક સરસ મજાનું મેગેઝિન માસિક બહાર પડે છે અમદાવાદથી, એમાં એક સરસ મજાનો લેખ આવેલો છે. મારે એમાં થોડાક જ પોઈન્ટ કહેવા છે કે આજે ભારત આખા વિશ્વને લીડ કરી રહ્યું છે. આજે ભારત વિશ્વ ગુરુ થઈ ચૂકવા માટે થનગની રહ્યું છે. તમે જુઓ, ગૂગલના સીઈઓ ભારતીય છે, માઇક્રોસોફ્ટના સીઈઓ ભારતીય છે, સિટી ગ્રુપ સીઈઓ ભારતીય છે, એડોબ સીઈઓ ભારતીય છે, નેટએપના સીઈઓ ભારતીય છે, પેપ્સિકોના સીઈઓ ભારતીય છે, નોકિયા સીઈઓ ના ભારતીય છે, માસ્ટરકાર્ડના સીઈઓ ભારતીય છે, સેન્ડિકના સીઈઓ ભારતીય છે, સામગ્રી સીઈઓ ભારતીય છે, મોટોરોલાના સીઈઓ ભારતીય છે, હરમનના સીઈઓ ભારતીય છે, માઇક્રોનના સીઈઓ ભારતીય છે. તમારો ચહેરો જતો નથી. તમારો ચહેરો દેખાડો. હા, ભારતના લોકો જ ચલાવી રહ્યા છે ભાઈ. હવે ભારતના લોકો અત્યારે વિશ્વને દોરી રહ્યા છે, અને ભારતના લોકો જયારે વિશ્વને દોરી રહ્યા હોય ત્યારે આ ઇટાલી બ્રાન્ડ, આ ચીન બ્રાન્ડ, આ પાકિસ્તાન બ્રાન્ડ, કોંગ્રેસના લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને નીચે બતાવીને, ભારત દેશની ભારતીય સંસ્કૃતિને નીચે બતાવીને બીજાને અપ કરવા માટે અનાપ શનાપ વાતો કરી રહ્યા છે, અને સૌજન્ય પર રાખતા નથી કે કોઈનો ટર્ન વચ્ચે ટપકી ના પડાય. અભિષેકભાઈ, તમારે એને કહેવું પડ્યું ત્યારે તો એમને જ્ઞાન આવ્યું કે ભાઈ સૌજન્યતા શું છે, વિવેક શું છે. એટલે વિવેક ચૂપ કરનારા કોંગ્રેસના લોકો ક્યારેય વિદેશ નીતિમાં સફળ નતા થયા, અને એમના તરફથી કોઈ લાઇટ આવી નહીં. 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા ત્યારે જ સાચી બિનજોડાણવાદની નીતિ શરૂ થઈ, અને આજે વિદેશ પ્રધાન જયશંકર પણ એટલા જ ક્લિયર થઈને ખૂબ સ્પષ્ટ જવાબો આપી રહ્યા છે, વર્તી રહ્યા છે. ત્યારે આ દેશ, ભારત અને ભારતીયો ઉન્નત મસ્તકે કહી રહ્યા છે કે સમય આવી પહોંચ્યો છે ઉન્નત મસ્તકે જીવવાનો, એટલા માટે કે ભારત વિશ્વગુરુ બનવા માટે આગળ જઈ રહ્યો છે. એટલી જ વાત નથી, છાતી છે ને ગદગદ ફૂલે. ક્યારે ગદગદ ફૂલે ખબર પડે છે ત્યારે ગદગદ ફૂલે કે બાઇડન એમ કે G7 માં સીધા મળવા આવે અને નરેન્દ્રભાઈને કહે કે તમારી લોકપ્રિયતાથી હું ડિસ્ટર્બ થઉં છું, મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે. આ બાઇડન જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે પારસભાઈ, ખ્યાલ આવે છે? ટ્રમ્પ તો જોઈ લીધું, ટ્રમ્પ વખતે જોઈ લીધું, પાછા વચ્ચે ટપકી, ટ્રમ્પ વખતે જોઈ લીધું નરેન્દ્ર મોદીજીની કરિશ્મા. ત્યાંથી વાત અટકતી, ટ્રમ્પ વખતે જોઈ લીધું ભાઈ, ત્યાંથી અટકતી નથી, ત્યાંથી વાત અટકતી નથી. કોઈ દિવસ બન્યું નહીં હોય, ક્યાંય બન્યું નથી કે કોઈ એક દેશના વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને વિશ્વ ગુરુ, બેસ્ટ ટીચર, પથદર્શક અને
જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે સૌથી વધુ મદદ કરનારા વડાપ્રધાન તરીકે એના પગ છુએ ને ત્યારે છાતી ગજગજ ફૂલે છે. વાત આટલેથી અટકતી નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રાહ જોઈને બેઠા છે. એમણે એમ કીધું કે ઇન્ડિયાની અંદર મારું જે માન રાખવામાં આવ્યું હતું, મને જે નોલેજ આપવામાં આવ્યું હતું, મારી જોડે ઓસ્ટ્રેલિયા સાથે જે સંબંધો રાખવાની જે નેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને એમની ટીમે કરી હતી, તો ઓસ્ટ્રેલિયા પણ થનગની રહ્યું છે. અમે પણ એવી ગર્મજોશીથી એમનું સ્વાગત કરીશું. અમે પણ એમની સાથે સાજા સંબંધો કરીને આગળ વધીશું. અમે પણ વધુને વધુ સહકારથી આ દેશ અને દુનિયાને આગળ લઈ જઈશું. ચોક્કસ. ત્યારે પારસભાઈ એટલી બધી દુશ્મની ના રાખો. સુધીરભાઈની વાત માનો, થોડુંક તો ઉપર ઉઠીને સમજવાનું રાખો. સુધીરભાઈની વાત માની એટલે જ ચાલુ કર્યું. પડી રહેલા કોંગ્રેસના નેતાઓ નથી, આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદી કાર્યકર અને કર્ણાટકમાં જોઈ લીધું અંધકારમાં કોણ ગયું છે. કર્ણાટકમાં જોઈ લીધું અમે. નેતા નરેન્દ્રભાઈ મોદી છે. કર્ણાટકમાં જોઈ લીધું અંધકારમાં કોણ પડ્યું છે. વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ચોક્કસ ચોક્કસ. સુધીરભાઈ, તમને પૂછ્યું, સમયનો અભાવ છે આપણી પાસે, 5 મિનિટનો સમય છે આપણી પાસે. સુધીરભાઈ, છેલ્લો સવાલ તમને કરું કે જે પ્રકારે નરેન્દ્ર મોદીની છબી સમગ્ર વિશ્વમાં અંકિત થઈ છે, ભૂતકાળમાં મનમોહન સિંહની છબી એક આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આર્થિક બાબતોના એક્સપર્ટ અને ભારતના વડાપ્રધાન તરીકે એમની છબી હતી, આંતરરાષ્ટ્રીય સ્તરે એમની આર્થિક બાબતોના એક્સપર્ટ તરીકે એમની ગણતરી થતી હતી. તો શું ભારત દેશની જે અત્યારે નામના છે અથવા તો જે કોઈ બેઠકો થાય છે, જેમ આજે પાપુઆ ન્યૂગિનીની બેઠક થઈ FIPICની, એમાં પણ જે ગ્લોબલ દક્ષિણના દેશો છે એ લોકોએ ભારત નેતૃત્વ કરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારું નેતૃત્વ કરે, તમે નેતા છો અમારા, અમારો અવાજ બનો તમે, એવી વાત કરે, ત્યારે એ બાબત, ત્યારે આપણે એક દેશવાસી તરીકે, આપણે એક નાગરિક તરીકે આપણી છાતી પણ ગદગદ ફૂલે છે. તો આ બાબતમાં વાસ્તવિકતા શું છે? શું ભારતની છબી આટલી બધી વિશાળ થઈ એને માટે જવાબદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે તડ ફળ બોલે છે, અથવા તેમની નીતિ છે જે પાકિસ્તાનને આતંકવાદ તરીકે ઘોષિત કરવા માટેની જે ડિમાન્ડ છે, અથવા તો પાકિસ્તાન સામે લાલ આંખ કરવી, સર્જિકલ સ્ટ્રાઇક કરવી, આ બધું જે કર્યું છે એના કારણે આ છબી આખી ઊભી થયેલી છે કે પછી ભ્રામક છે આ વસ્તુ? છબીનું એક મહત્વ હોય છે, પણ છબી વાસ્તવિકતા નથી હોતી. પણ તમે જે કીધું નરેન્દ્રભાઈની એ ખાસિયત છે, મેં પહેલા પણ કીધું કે ભારતના જે સામર્થ્ય છે અને ભારતની બાબતને એકદમ ઉજાગર કરવામાં બીજા વડાપ્રધાનો તમારે સરખામણી કરવી જ હોય તો એમાં એ ચડિયાતા છે ને એનો એક અસર ચોક્કસ હોય. બીજું એનામાં નેતૃત્વના લક્ષણો છે, એટલા માટે તો અહીંયા દેશમાં 10 વર્ષથી લોકપ્રિયતાની ટોચે છે, તો એ નેતૃત્વના લક્ષણનું પણ એમાં મહત્વ હોય. પણ ભારત અને ભારતીયતાને ભારતીય વડાપ્રધાન તરીકે આપણે એને પક્ષની અંદર મૂલવીને જયારે સરખામણી કરીએ, મને બંને પ્રવક્તાઓએ પોતપોતાના વડાપ્રધાનની પ્રત્યે લાગણી દેખાડી છે, કારણ કે બંને સારું છે પક્ષની રીતે, પણ એક વડાપ્રધાન જયારે વિદેશની ધરતી પર હોય ત્યારે ભારતના જ વડાપ્રધાન છે. હું એ પરિપ્રેક્ષ્યમાં જ જોઈશ અને એ પરિપ્રેક્ષ્યમાં જ જોવું જોઈએ. અને નરેન્દ્રભાઈની કેટલીક વિશેષતાઓ છે, પણ એ સમાચાર તમે હમણાં બોલ્યા કે દુનિયાના દેશો એમ કે છે કે તમે અમારું નેતૃત્વ લ્યો, એવું મેં ક્યાંય સાંભળ્યું નથી કે દુનિયાના દેશો એવું કઈ કીધું હોય, એટલે એ મારી જાણમાં નથી. પણ ભારતનું વર્ચસ્વ પહેલા કરતા અત્યારે વધારે છે, એ મેં તમને કીધું 70 વર્ષની સતત ચાલતી પ્રક્રિયા છે, અને એમાં છેલ્લા 10 વર્ષનો પણ ફાળો એટલો જ છે, અને આગલા 60 વર્ષનો પણ ફાળો છે. એમાં વધતું ઓછું ચોક્કસ થયું છે. વડાપ્રધાનોની જેમ નરસિંહ રાવની આર્થિક નિષ્ણાત હતા, આર્થિક એ પોલિટિકલી સૂડ હતા, પણ એને આર્થિક શેલ્ટર આપી, ફ્રીડમ આપી. મનમોહન સિંહની એ કુને નીતિ હતી, તો નરેન્દ્રભાઈની બીજી કુને છે, અને નરેન્દ્રભાઈની આ સિવાયની જે કુને છે એનો લાભ ભારતને ચોક્કસ મળી રહ્યો છે. ભારતનો અવાજ લોકોએ સાંભળવો પડે છે. એમાં ભારત અને ભારતીયતાની સાથે સાથે વડાપ્રધાનનો વ્યક્તિગત પણ ફાળો ચોક્કસ ગણાવી શકાય. એમાં આપણે સંકોચ ન કરવો જોઈએ. હું કોંગ્રેસનો હોઉં કે હું JDS નો હોઉં કે હું કોઈ પણ ધર્મનો હોઉં, પણ હું જો ભારતનો નાગરિક છું તો ભારતના વડાપ્રધાન કે એનું ગૌરવ લેવું જ પડે. અને એવી જ રીતે ભૂતકાળના જે કોઈ હોય તો કોંગ્રેસના તો એ ગૌરવ લેવું પડે. ભારતનો અત્યારે અવાજ ઊંચો છે, એ સચ્ચાઈ છે, અને ભારતનો
દાખલા કે જે લોકો પોલિટિકલ, ટ્રમ્પે કોકર મહત્વ આપ્યું કે બાઇડને મહત્વ આપ્યું, એ બધી પોલિટિકલ બાબતો છે, એ પોતપોતાના સ્વાર્થ માટે કરતા હોય અને ભારતે પણ એનો લાભ લેવો જોઈએ, વડાપ્રધાને પણ એનો લાભ લેવો જોઈએ, પણ એને રાષ્ટ્રનીતિ નથી, એ ચૂંટણી નીતિના સંદર્ભમાં આવે. આપણે વિદેશ નીતિની બાબતમાં એ બધી આવે, ડિપ્લોમસીમાં નાના મોટા મુદ્દા છે, વધારે મહત્વ નથી, પણ ભારત એક દેશ તરીકે જે આગળ વધી રહ્યો છે એ ચોક્કસ સ્વીકારવા જેવી બાબત. ચોક્કસ ચોક્કસ. પારસભાઈ, સંજીવભાઈ, સુધીરભાઈ, આ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષથી દેશમાં વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળી રહ્યા છે અને જે પ્રકારે વાત થઈ કે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે ભારત, કારણ કે ભારતની એક છબી ઊભી થઈ છે અને ભારત મજબૂતાઈથી આગળ વધ્યું છે, 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને આવનારા દિવસોમાં હજુ પણ આગળ અને પ્રગતિ કરતું રહેશે, વિકાસ કરતો રહેશે તેવી નેમ પકડીને ચાલી રહી છે અત્યારે દેશ આખો. અને જે પ્રકારે ભૂતકાળની સરકારોની વિદેશ નીતિ છે, જે પણ ચર્ચા થઈ એમાં એનો તારણ એટલું નીકળે છે કે ભૂતકાળની સરકારોની વિદેશ નીતિ અને વર્તમાન સરકારની વિદેશ નીતિ આમાં ક્યાંક વધતું ઓછું હોય, જેમ સુધીરભાઈએ કહ્યું કે વધતું ઓછું હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતની જે છાપ છે, ભારતમાં જે સામર્થ્ય છે, એ સામર્થ્ય અત્યાર સુધી દેખાતું નહોતું, પરંતુ હવે દેખાવા માંડ્યું છે અને સમગ્ર વિશ્વ તેની નોંધ પણ લઈ રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં ભારત એક મોટા વિશ્વગુરુ બની અને જે વિશ્વને દોરશે એવી અપેક્ષા તમામ દેશવાસીઓ રાખી રહ્યા છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે અત્યારે જે સંજોગો છે ને જે પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન થઈ રહ્યું છે તેને કારણે દેશની 140 કરોડની જનતા જે છે તેમની છાતી 100% ગદગદ ફૂલે છે. દર્શક મિત્રો, ચર્ચાની લડમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.